ડિયર ભારતના પતિઓ, જો દાઢીનો શોખ હોય તો ચેતી જજો. પતિને પૂછી લેજો કે મારે દાઢીથી તને કંઈ વાંધો તો નથી ને. કારણ કે મેરઠમાં એક એવો કિસ્સો બન્યો છે જે સાંભળીને દાઢી રાખનાર પતિઓ ધ્રુજી જશે. જી હા, ઉત્તર પ્રદેશના મેરઠમાં એક પત્નીએ પોતાના પતિની દાઢી પસંદ ન હતી એટલે તે દિયર સાથે ભાગી ગઈ. પત્ની લગ્નના બીજા દિવસથી જ કહી રહી હતી કે મને તમારી દાઢી પસંદ નથી. એક દિવસ દાઢીના કારણે જ તમને છોડી દઈશ. મને લાગતું હતું મજાક હશે, પણ 30 દિવસમાં પત્ની ખરેખર सगा दियर साथे भागी गई. मेरी पत्नी मेरे घर से तकरीबन 3 महीने पहले मेरे छोटे भाई के साथ फरार हुई. तुम्हारे दाढ़ी है, तुम मौलवी हो और मुझे इस तरह के लोग पसंद नहीं है. मैंने उससे पूछा कि भाई जब तुझे ऐसे लोग पसंद नहीं है तो तुम मुझसे शादी क्यों की. तो वो कहने लगी कि मेरे घर वालों ने ज़बरदस्ती शादी कराई है, लेकिन मुझे तेरे साथ नहीं रहना, तू मुझे पसंद नहीं है. और इसी तरीके से उसने मेरे ही घर में मेरी छोटे भाई से जो संबंध बनाए. દાઢીના કારણે મેરઠના મોહમ્મદ શાકિરનું મોએ થઈ જતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે ફરાર પત્ની અને દિયરને શોધી પાડવા તપાસ તેજ કરી છે.